જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુની એક ખાસ ડિમાન્ડ હતી કે વડી ભાત કેવી રીતે સિદ્ધ કરાય. તો વડીનો વિડીયો આપણે જોયો, વડી ગોળનું શાક જોયું. આજે આપણે વડી ભાત જોઈ લઈએ. આપણે સકડીની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે. તો જેના માટે શું કરીએ, 2 ચમચી પહેલાં ઘી લઈ લેવાનું કઢાઈમાં. વૈષ્ણુ મને કહે છે ને કઢાઈ પરચેસ કરવી છે, તો વિડીયોમાં જે શોપિંગ બેગનું આપણે લોગો દેખાય છે, આપ ત્યાં ક્લિક કરશો તો ત્યાં આપની લિંક બધી મળી જશે. હા, હું આપને પહેલાં જણાવું છું, થોડી કોસ્ટલી છે, પણ આપણે કોઈ બી વસ્તુ લઈએ તો થોડી મોંઘી પડે, પણ સારી હોય તો લાઈફ ટાઈમ ચાલે. તો ઘી ગરમ થાય પછી એમાં રાઈ, જીરું, તજ, લવિંગ અને લીમડો એક સાથે જ બધું પધરાવી દેવાનું. સાથે એમાં હિંગ પધરાવી દેવાની છે 1/4 ચમચી. આપ સામગ્રી કયા પ્રમાણમાં સિદ્ધ કરો છો એ ઉપર બધો મસાલો ડિપેન્ડ કરે છે. હું અહીંયા 1 કટોરી જ ભાત, અહીંયા 1 કટોરી સકડી સિદ્ધ કરી રહી છું વડી ભાત માટે. અહીંયા 10 થી 15 વડી લઈ લીધી. આપણે જે વડી સિદ્ધ કરી છે મિક્સ દાળની, મગની દાળની વડી વૈષ્ણવને જોવું છે તો એ વિડીયો હું આપ સાથે ચોક્કસથી શેર કરીશ. તો વડી જરાક એવી એમાં સોતળી લેવાની ઘીમાં, પછી એમાં 1 કટોરી જલ કરી દેવાનું. અહીંયા આપણે વડીને પહેલાં તળી નથી અને વડીને પહેલાં પલાળીને બી નહોતી રાખી. આપણે આમાં સીધું જલ કરી દઈશું. જે વડી, કારણ કે આપણે ઘીમાં શેકી છે તો હાર્ડ થઈ ગઈ હોય તો થોડુંક જલ કરી દઈએ આમાં, તો સોફ્ટ થઈ જાય, કારણ કે વડી ભાત આપણે સિદ્ધ કરી રહ્યા છે. અને સાથે 1/4 ચમચી હળદર પાવડર. અને અત્યારે આમાં લૂણ એકદમ જરાક જ પધરાવવાનું, કારણ કે હજી જ્યારે સકડી પધરાવશું ત્યારે એ લૂણ આપણે એ ભાગનું મીઠું આપણે પછી પધરાવશું. અત્યારે એકદમ ચપટી કેવું જેટલું જલ પધરાવે, ખાલી જલના ભાગનું પધરાવી દેવાનું મીઠું. એને ઢાંકીને હવે સીજવા દેવાનું. વડી એમાં સીજી જાય. તો અહીંયા જોઈએ તો જલ આખું શોષાઈ ગયું છે, વડી ફૂલી ગઈ છે. આપણે જો અહીંયા દેખાય બધી વડી ફૂલી ગઈ, એટલે વડી સોફ્ટ થઈ ગઈ છે, આજુ સુંદર સોફ્ટ. હવે 1 કટોરી સકડી છે, સકડી મેં પહેલાં જ સિદ્ધ કરેલી છે, એ સકડી આમાં પધરાવી દઈએ. વધારે પ્રમાણમાં આપ સામગ્રી સિદ્ધ કરી શકો છો. ખૂબ સુંદર સામગ્રી છે, શ્રી પ્રભુનો ખૂબ સુહાય છે સામગ્રી. આજે આપણે 4 પ્રકારની સકડી આવે છે, એમાંથી 1 પ્રકારની આ વડી ભાતની સામગ્રી છે. અને અહીંયા શામ તીખાનો ઉપયોગ કર્યો છે તીખાસ માટે. આપને લીલા મરચાંનો ઉપયોગ કરો છો તો કરી શકો છો. લૂણ હવે જેટલી આપણે સકડી પધરાવી છે એટલું જ લૂણ આમાં પધરાવીશું, બહુ વધારે નહીં, થોડું. ધાણા ભાજી એટલે લીલા ધાણા. હવે એને સરખી રીતે મિક્સ કરી લઈએ. તો જો આપને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. તો ખરેખર ખૂબ જ સુંદર છે આ સામગ્રી. તો આપને કંઈ પૂછવું છે તો આપણને ફરીથી કમેન્ટ કરી શકો છો. તો બધી સામગ્રી પધરાવ્યા પછી એને કઢાઈમાં જ 2 મિનિટ રહેવા દેવાનું અને એમાં સરખું એને ચલાવતા મિક્સ કરી દેવાનું, જેથી બધો મસાલોમાં સરખી રીતે ચડી જાય. તો આ 2 સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. આપ અગર સકડી ના ધરતા હોય તો આપ આમને બી આ સામગ્રી સિદ્ધ કરી શકો છો. આપ પોતે આ સામગ્રી આપ આ ઘરમાં બનાવીને લઈ શકો છો. હવે અહીંયા 4 થી 5 ટીપું એટલે અડધા લીંબુનો રસ આમાં પધરાવી દઈશું. ગેસ બંધ કર્યા પછી, એક ખાસ ધ્યાન રાખવાનું, ગેસ બંધ કર્યા પછી તેને ફરીથી સરખી રીતે મિક્સ કરી લઈશું. સામગ્રી ઠંડી થાય એટલે પાત્રમાં સાજી લઈએ. તો હવે આપણે સામગ્રી પાત્રમાં સાજી લઈએ. અગર ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે આપણે અહીંયા વડી ભાતની સામગ્રી સિદ્ધ કરી. આપને કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપ સાથે હું કમેન્ટ શેર કરીશ. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આપ સૌનું કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે અને ખૂબ સારું લાગે છે કે આપ સૌ આપણે વૈષ્ણવ એકબીજાથી જોડાયેલા છીએ. ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.